ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું દીપાલી। નજર કરીએ સમાચારો પર તો સુરેન્દ્રનગરના ગુંદાળા નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં 2 લોકોના મૃત્યુ થયા છે। બામણબોર રાજકોટ હાઈવે પર આવેલા ગુંદાળા નજીક ટેન્કર ચાલકે બાઇક સવાર 3 લોકોને ટક્કર મારી, જેમાં પિતરાઈ ભાઈ બહેનના મૃત્યુ થયા, જ્યારે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા છે। બાઇક સવાર 3 વ્યક્તિ જામનગરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે ગુંદાળા નજીક, કે જ્યાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે। બાઇક સવાર 3 લોકોને એક ટેન્કર ચાલકે ટક્કર મારી હતી અને ત્યારબાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે। બામણબોર રાજકોટ હાઈવે પર ગુંદાળા ગામ નજીકનો આ બનાવ સામે આવ્યો છે। આ અકસ્માતમાં બાઇક પર સવાર પિતરાઈ ભાઈ બહેનના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે પિતા ઇજાગ્રસ્ત થતા તેમને જામનગરના આ રહેવાસી છે હોસ્પિટલ ખસેડાયા છે। વિગતો મેળવીએ સંવાદદાતા સાજિદ બલીમ પાસેથી। સાજિદ, અકસ્માતનો બનાવ સામે આવ્યો છે હિટ એન્ડ રનમાં, જે ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે, તેને પકડવા માટે શું કાર્યવાહી હાથ ધરાઈ અને ઇજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ કેવી છે? जी दीपाली, जो बात करते हैं राजकोट बामणपुर हाईवे पर सॉरी बाइक सवार से पसार થયા હતા તેને હિટ એન્ડ રનની ઘટના બની હતી। आज ये टेलर चालक છે તેને અડફેટે લીધા હતા અને અડફેટે લેતા તે ઘટના સ્થળે પિતરાઈ ભાઈ બહેનના મોત થયા હતા અને પિતાની સ્થિતિ નાજુક હતી। જો અત્યારે હાલ તો પિતાની હાલ નાજુક સ્થિતિ છે અને તેઓ સારવાર હેઠળ છે। તેઓ પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ જે ટેલર ચાલક છે તે ટેલર ચાલક છે હાલ તો ફરાર થઈ ગયું છે ટેલર મૂકીને, પરંતુ પોલીસે તેને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે અને આ જે ટેન્કર ચાલક છે તે પણ જેથી પીણું પદાર્થ પીને કે ચલાવતો હતો કેમ અને તેને કઈ રીતે અકસ્માત સર્જ્યો તે પણ એક વિષય છે અને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, ટેલર ચાલકને શોધી રહી છે અને હાલ જે ઇજાગ્રસ્ત છે તેઓની સ્થિતિ નાજુક છે અને આ બંને જે ભાઈ બહેન છે પિતરાઈ, તેઓનું નામ દીપકભાઈ અશોકભાઈ મકવાણા છે અને વિજયાબેન વિપુલભાઈ છે અને તેઓ જામનગરના રહેવાસી છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। જી સાજિદ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ ગુંદાળા નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે, જેમાં ટેન્કર ચાલકે બાઇક સવાર 3 લોકોને ટક્કર મારી, જેમાં 2ના મૃત્યુ થઈ ગયા, જ્યારે એકની હાલત અત્યારે ગંભીર છે, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે।